આજરોજ રાજકોટમાં ફાયર સેલિંગ કામગીરી સામે હોટલ રેસ્ટોરન્ટ સહિત 2000 ધંધાર્થીઓએ બંધ પાડ્યું છે। આ ઉપરાંત મંડપ કોન્ટ્રાક્ટર, કેટરર્સ, બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ, હાઈવે હોટલો સહિતના ધંધાર્થીઓએ બંધ પાડ્યું છે। ફાયર એનઓસી અને બીયુ પરમિશન બાબતે હોટલના માલિકોએ રેસકોર્સ જિલ્લા પંચાયતથી આરએમસી સુધી પગપાળા રેલી યોજી હતી। આ તકે રેસ્ટોરન્ટના માલિકોએ સીલ મારેલ છે તે ફરી ચાલુ કરે તેવી માંગણી કરી હતી। હોટલ રેસ્ટોરન્ટ અને પાર્ટી પ્લોટને શરૂ કરવા કાર્યકર્તા દ્વારા આરએમસી ઓફિસ ખાતે આવેદનપત્ર આપ્યું હતું। ફાયર એનઓસી બાબતે અને બીયુ પરમિશન બાબતે અમે આ રેલી દ્વારા અમે આરએમસી પધારેલ છે। કમિશનર સાહેબને અમને જ્યાં સુધી જવાબ નહીં મળે, સચોટ જવાબ નહીં મળે ત્યાં સુધી અમે આરએમસી ઉપર અમે અહીંયાથી અડગ રહેવાના છીએ, અહીંયાથી હલવાના નથી। રેસકોર્સ જિલ્લા પંચાયતથી આ રેલી ચાલુ કરેલી છે અને અહીં આરએમસી સુધી અમે પગપાળા અમે રેલીને 500 થી 700 મેમ્બર અમે આવેલ છીએ। રાજકોટના ટોટલ રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટના બધા માલિકો છે, બધા માલિકોના સાથે સ્ટાફ પણ છે, બધાય પોતે સ્વયંભૂત આવેલ છે। અમારી માંગણી અત્યારે જે હાલ પૂરતી જે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે સીલ મારવાની, એ તદ્દન અને તદ્દન ધોરણે બંધ કરે અને જે સીલ મારેલ યુનિટ છે એને રાહત દરે ચાલુ કરે એવી અમારી સીધી માંગણી ભૂપેન્દ્ર પટેલને સંવેદનશીલ સરકારને છે।